નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકારનું રીશફલિંગ થયું એટલે ગંજીપો ફરી ચીપાયો અને નવી ટીમ સાથે ભૂપેન્દ્રભાઈ ગુજરાતનું સુકાન અત્યારે સંભાળી રહ્યા છે. પણ એક કહેવત છે કે આવતી વહુ અને બેસતો રાજા, પડી તો પડી નહીં તો નહીં. એમ ભૂપેન્દ્રભાઈ ના આ રિશફલ બાદ પણ મંત્રીમંડળ સંપૂર્ણપણે રાજ્યના વહીવટને કાબુમાં લઈને બેઠું છે અથવા પોતે રાજ્ય ચલાવે છે એવું દેખાતું નથી. ઘણી બધી ફરિયાદો આવે છે છૂટક ફૂટક તો, પણ તાજેતરમાં વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો, વાઘોડિયાના, ડભોઈના, પાદરાના, કરજણના, એમ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી અને અમે કોઈને ભલામણ કરીએ અને અમારો રેફરન્સ આપે તો એના ઉપર કિન્નાખોરી રાખવામાં આવે છે. આવું બધું એ પત્રમાં લખેલું છે. હવે આમાં કંઈ નવું નથી, પણ પત્ર રૂપે 5 ધારાસભ્યો લખતા હોય એવું પહેલી વાર લખે છે. બીજા કેટલાક ધારાસભ્યોએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. ત્યારે આજે આપણે આપણા વરિષ્ઠ પત્રકાર અને આપણી ચેનલ માટે જે હંમેશા એક સોર્સ ઓફ સ્ટ્રેન્થ રહ્યા છે, માર્ગદર્શક રહ્યા છે, એવા દિલીપભાઈ પટેલ સાથે વાત કરવી છે કે દિલીપભાઈ, આ બીજી વખતનું પુનર્લગ્ન પછી પણ ઘર સંસાર કેમ થાળે નથી પડતો? એવું શું છે? પુનર્લગ્ન એવું છે. આમાં પુનર્લગ્ન છે ને, જે થતું હોય છે એ મોટાભાગે જે પહેલી પસંદગી સાચી પસંદગી હોય છે, પણ બીજી પસંદગી જે હોય છે એ મોટાભાગે એવી હોય છે કે ક મને પણ ક જોડા બનતા હોય છે. તો આ સરકાર પણ ક જોડા જેવું લાગી રહ્યું છે. અને તમારી વાત સાથે હું 100% સહમત છું કે અત્યારની જે સરકાર છે તો એ સરકાર ચાલતી એવું બિલકુલ નથી લાગતું યસ સાહેબ. એટલા માટે કે સચિવાલયમાં જે મિત્રો, જે જૂના મિત્રો છે એની સાથે વારંવાર વાત થતી હોય છે તો એ કહે છે કે દિલીપભાઈ, તમે સારું થયું કે એક્ટિવ રિપોર્ટિંગમાં નથી, નહીતર તમે કંટાળી જાય. આપણે પેલા કે અઠવાડિયામાં 5 દિવસ ગાંધીનગર હોઈએ, પણ અત્યારે માહોલ નથી રહ્યો. અમને 2 દિવસ પણ જવાનું મન નથી થતું. કેમ? તો કે જો, પહેલી વાર કે વડાપ્રધાન આવે, આ જ બધા અધિકારીઓનો કાફલો ત્યાં દોડી જાય. આપણા વડાપ્રધાન આવે અને 2 કે 3 દિવસ પછી આપણા અમિત શાહ પણ આવે, ગૃહપ્રધાન, અને એની પાછળ આખો કાફલો દોડી જાય. તો સચિવાલયમાં જે મહત્વના અધિકારીઓ જે છે એ તો આ પ્રધાનો, વડાપ્રધાનો, ગૃહપ્રધાનો જે છે એની સેવામાં રચ્યા પચ્યા રહે છે. અહીંયા સચિવાલયમાં તો કોઈ કામ કરતા હોય, કોઈ જવાબ આપનારા પણ નથી. મળીએ કોને? એટલે અમે હવે જઈએ છીએ આત્મસંતોષ માટે જઈએ કે હા, આપણે રિપોર્ટર છીએ, ગાંધીનગર ગયા, ગાંધીનગર જઈને પાછા આવી ગયા, આત્મસંતોષ મળે એટલા માટે જઈએ છીએ. બાકી સમાચારના નામે ત્યાં રૂબરૂ ફેસ ટુ ફેસ સમાચાર અમને મળતા બંધ થઈ ગયા છે. જે કંઈ મળે છે ફોન ઉપર થોડા ઘણા મળે છે. એટલે કે એનો મતલબ એ થયો કે સચિવાલય ખાલી હોય છે. આપણા વડાપ્રધાન ઓન એવરેજ આપણે જોઈએ, ચૂંટણીની સભાથી લઈને તમામ પ્રકારની સભાઓ જોઈએ તો દર 15 દિવસે ગુજરાતમાં હોય છે. દર 15 દિવસે. હવે આ અધિકારીઓએ વડાપ્રધાનની એક સભા હોય એટલે એની તૈયારી કરવામાં 15, 20, 25 દિવસ નીકળી જતા હોય છે. એ 15, 20, 25 દિવસ સુધી તો પ્રજાનો વહીવટ તો બધો ખાડે જવાનો છે. અને અધિકારીઓ જાણી ગયા છે કે દિલ્હીથી આવે એને ખુશ રાખો, સીએમ આવે એને ખુશ રાખો, અને ડેપ્યુટી સીએમ આવે એને ખુશ રાખો. બાકી બધા ધારાસભ્યો જે છે એ ખંભાતના અખાતમાં નાખી આવો, અરબી સમુદ્રમાં નાખી આવો, કચ્છના અખાતમાં નાખી આવો, તો એમની સામે આપણે કઈ નથી થવાનું. અને એટલા માટે નથી ધારાસભ્યોને ગાંઠતા કે નથી પ્રજાને ગાંઠતા. ગઈકાલે 3 દિવસ પહેલાનો બહુ સરસ એક વિડીયો પાલભાઈ આંબલિયાએ જે રિલીઝ એના ફેસબુક ઉપર મૂકેલો છે કે મોરબીના કલેક્ટરને એક ખેડૂત કે જે ખેતી કરે છે અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે એ જે સવાલો કરે છે એનો એક જવાબ
આ કલેક્ટર આપતા નથી, આપી શકતા નથી. એને ઓછામાં ઓછા 12 થી 13 મુદ્દાઓ, કાયદાકીય મુદ્દાઓ ઉભા કરેલા કે તમે જે કાયદો લાગુ કરો છો અમારા વીજ થાંભલાઓ નાખવા માટે, તો એમાં કાયદો આ છે અને તમે આ કરી રહ્યા છો, કાયદાની વિરુદ્ધ તમે આદેશો કરી રહ્યા છો, એવા બધા એ પ્રકારના મુદ્દાઓ બધા. તો આ કલેક્ટરની આવી હાલત છે. કલેક્ટર પોતે ગેંગે ફેંગે એક ખેડૂત પાસે થઈ જાય છે, એટલો જવાબ આપવાની ક્ષમતા પણ આ મોરબીના કલેક્ટર પાસે નથી. તો એ આપવા નથી માંગતા કે એની પાસે નથી નોલેજ, આ એક મૂળ મુદ્દો છે. પરંતુ કલેક્ટરો જાણી ગયા છે કે ઉપરથી જે આદેશ આવે કરી દો, બાકી આપણે ફાઇલોમાં જે કરવાનું છે કરો. આવા 5 કલેક્ટરો અત્યાર સુધીમાં પકડાયા છે હમણાંના સમયમાં. તો આ 5 કલેક્ટર જે છે, SK લાંગાથી લઈને સુરેન્દ્રનગરના 2, સુરતના 1, આવા બધા ગણીએ તો 5 કલેક્ટર થાય છે કે જે ભ્રષ્ટાચારમાં પકડાયા છે. તો આ બધા હવે સમજી ગયા છે કે પ્રજાનું જે થવું હોય તે થાય, પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય જે છે એનું જે થવું હોય તે થાય, પરંતુ આપણું તરભાણું ભળો. પૈસાની ચારે બાજ લૂંટ ચાલી રહી છે, બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મેં 3 દિવસ પહેલા જ જયનાનભાઈ એક ટીવીમાં લાઈવ કાર્યક્રમ કરેલો હતો કે સાયલામાં ત્યાં જે કપચી, આપણે જે સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે, બાંધકામ ઉદ્યોગમાં વપરાય છે કપચી, એ કપચી બનાવવાનું આખું અમદાવાદમાં છે, ત્યાંથી જ કપચી આવે છે, સાયલાથી બધી જ, કારણ કે A ગ્રેડ કપચી આવે છે અને એ કપચી બાંધકામને બહુ મજબૂતાઈ આપે છે. ત્યાં 200 ખાણ, 200 ભેડિયા એવા ચાલે છે કે જે સદંતર ગેરકાયદેસર છે. રોજની ત્યાંથી 3000 થી લઈને 7000 ટ્રકો નીકળે છે, ગેરકાયદેસર નીકળે છે. અને અહીંથી 3 વિભાગોને 1-1 કરોડનો હપ્તો દર મહિને જાય છે. આવું એમનું કેવું હતું, જેમની સાથે મેં વાત કરી હતી એમનું. તો વિચાર કરો, આ એક નાનું અમથું પછાત સાયલા કે જ્યાંથી આટલો હપ્તો જઈ રહ્યો છે, એના અધિકારીઓ સુધી પહોંચી રહ્યો છે, રાજકીય નેતાઓ સુધી પહોંચી રહ્યો છે. તો આમાં પ્રજા શું કરે, ધારાસભ્ય શું કરે? એટલે હવે બધાએ માની લીધું છે કે ભાઈ આપણા કામો થવાના નથી, જો કરાવવા હોય તો કાં પૈસા આપો અથવા તો આપણે પોતે આવા બધા કામ કરવા લાગુ. આ અત્યારે દેખાઈ રહ્યું છે ભૂપેન્દ્રભાઈના રાજમાં. અને એ જે થઈ રહ્યું છે કે દિલ્હીથી જે રાજ ચાલી રહ્યું છે, યસમેનની ભૂમિકામાં અત્યારે ભૂપેન્દ્રભાઈ છે, જ્યાં કે ત્યાં અંગૂઠો મારી દે છે અને હસતા હસતા દરેક સાથે વાત કરે છે. અધિકારીઓ સાથે હસતા હસતા કોઈ સીએમ વાત કરે એ અધિકારી માનવાના છે? નહીં માને, બિલકુલ નહીં માને. એની સાથે તો એને ટુ ધ પોઈન્ટ કાયદાની કલમો પ્રમાણે અને સખ્ત વલણથી જ એની સાથે કામ લઈ શકાય છે. પણ કોઈ અધિકારીને તમે કહો હા હું તો મુખ્યપ્રધાનને તમે હસવા લાગો, મુખ્યપ્રધાનનું આ કામ છે, તો કોણ માને? કોઈ ન માને. સારા વ્યક્તિ છે, નો ડાઉટ. આપણે અને એના માટે સૂત્ર બનાવ્યું છે ને કે આપણા મુખ્યપ્રધાન, કયું સૂત્ર છે વ્યાસ સાહેબ એના માટેનું? એ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એ સૌજન્યશીલ ને રુજુ હૃદય મુખ્યમંત્રી છે એવું કહેવાય છે. મૃદુ ને મક્કમ. મૃદુ અને મક્કમ મૃદુ છે 100%, મક્કમ નથી બિલકુલ. તો આ હાલત હોય જ્યારે તમારા વડા, રાજ્યના વડા જો આવા હોય તો કયા અપેક્ષા રાખી શકું કે ધારાસભ્યનો કામો થાય? અને એટલા માટે આ 5 ધારાસભ્યો જે વડોદરામાં કહ્યું છે એમાં એને માત્ર વડોદરાની વાત નથી કરી, એને આખા રાજ્યની પણ વાત કરી છે કે આખા રાજ્યમાં શું ચાલી રહ્યું છે જે વડોદરામાં ચાલી રહ્યું છે. તો દરેક ધારાસભ્યની આવી લાગણી છે વ્યાસ સાહેબ. હું માનું છું કે જે કંઈ થઈ રહ્યું છે એના માટે સૌથી કોઈ જવાબદાર હોય તો દિલ્હી છે. કારણ કે દિલ્હી વારંવાર આખું દિલ્હી ઓન એવરેજ આખા વર્ષના આપણે સરેરાશ કાઢીએ તો દર 15 દિવસે અહીંયા દિલ્હી આખું આવી જાય છે. આપણે અગાઉના વડાપ્રધાનો હતા તો આપણે જોયું કે વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે એકવાર માન વડાપ્રધાન આવતા હતા. આ તો 15 દિવસે આવીને ઉભા રહે છે. તંત્ર જાય ક્યાં? તંત્ર આખું ઠપ થઈ જાય છે વડાપ્રધાનના કારણે. મૂળ વાત આ છે. જી દિલીપભાઈ, તમારી વાત માનવાનું મન થયું છે. 2 જગ્યાએ વચ્ચે હમણાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માનો મુલાકાતનો કાર્યક્રમ હતો અને સ્વાભાવિક છે પ્રદેશ પ્રમુખ નિમાયા પછી પહેલી વખત જતા હોય એટલે કાર્યકરોમાં ઉત્સાહ હતો. સ્ટેજ બાંધ્યું હતું, કાર્યકરો ભેગા થયા હતા, નેતાઓ ભેગા થયા હતા અને ઓબ્વિયસલી આ બધું થાય એટલે પોલીસ બંદોબસ્ત હોય જ. તો એ બંને જગ્યાએ પોલીસ બંદોબસ્તની વચ્ચે લગભગ 6 જેટલા લોકોના મોબાઈલ ચોરાયા, ગજવા કપાયા અને એક જગ્યાએ તો સ્ટેજ ઉપર જઈને ભારતીય જનતા પાર્ટીના એક પીઢ આગેવાનને
હાથ ચાલાકી કોઈ કરી આવ્યું, બે ફડાકા મારી દીધા ઉપર સ્ટેજ પર જઈને. પોલીસ બંદોબસ્ત છે ને કહેવાય. જો પોલીસ બંદોબસ્ત હોય ત્યાં ગજવા કપાતા હોય, પોલીસ બંદોબસ્ત હોય ત્યાં મોબાઈલ ચોરી થઈ જતી હોય, અને પોલીસ બંદોબસ્ત હોય ત્યાં કોઈ ભાજપના જ સિનિયર આગેવાનને ફડાકા મારી દેતું હોય અને કોઈ ફરિયાદ ના થાય, પાછી જાણવા જાવ પોલીસે ફરિયાદી બનવું જોઈએ એ પણ ના થાય, તો કાયદોની વ્યવસ્થા ચાલે કઈ રીતે? વાત સાચી. જે રીતે આપણે વહીવટી તંત્રની વાત કરી વ્યાસ સાહેબ, એવી જ હાલત પોલીસની છે. પોલીસ પણ હવે સમજી ગઈ છે કે હર્ષ સંઘવી જે કે એટલું કરી નાખો, હા, એનાથી આગળ વિચારવાની જરૂર નથી. અને દારૂના અડ્ડા ચાલે છે, ચાલવા દો, આપને કોઈ વાંધો નથી. લોકો પીવે છે, ભલે ખરાબ શરાબ પીવે છે, એના જે શરીરના 7 અવયવો ભલે ખરાબ થઈ જતા હોય, કેમિકલનો દારૂ મળે છે, એમાં કઈ એ દારૂ તો નથી, કોઈ શંકા નથી. આપવા દો. આપને દર મહિને એક અડ્ડાથી 5,000, 10,000, 20,000, 25,000 કે વોટ એવર જેવડો અડ્ડો એ પ્રમાણે હપ્તો મળી જાય છે ને. ભૂલી જાઓ બધું. હર્ષ સંઘવી કે એટલું કરી નાખો અને ખોટા ઢોંગ કરો કે ભાઈ આ આરોપીઓને અમે લાકડીઓથી માર્યા છે એટલે લંગડો ચાલે છે, પણ લંગડો તો એને ચલાવવામાં આવે છે. તો આ જે વરઘોડા કાઢી રહ્યા છે આ સામાન્ય લોકોના, ગુનેગારોના વરઘોડા આ રીતે કાયદા પ્રમાણે નથી કાઢી શકાતા. તમે એનામાં એવું કરો કે જેથી કરીને આવા ગુના જ ન કરે. તમે એને અદાલત જે નથી કરતી એ તમે કરી રહ્યા છો. ન્યાયાધીશ છો, આ પોલીસ ન્યાયાધીશ છે. તો મૂળ આ જે ભ્રષ્ટાચાર ચારે બાજુ વ્યાપી ગયો છે એનું કારણ આ છે કે પોલીસ તંત્રમાં પણ એટલો સડો વ્યાપી ગયો છે, બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને એ ભ્રષ્ટાચારના જે મૂળથી જે શરૂ થાય છે આ દારૂના અડ્ડાથી થાય છે. અને દારૂ જે અત્યંત ખતરનાક દારૂ, કેમિકલનો દારૂ, રીતસર કેમિકલ, અને જ્યાં દારૂ પીવાય છે ત્યાં વિધવાઓનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે ન પૂછો વાત. તો આવો દારૂ ક્યારે મળે? જ્યારે પોલીસ વધારે હપ્તા માંગતી હોય અને દારૂ વેચનારને એ દારૂ પરવડતો ના હોય તો દે ઠોક કાયમી કેમિકલ નાખો, પેલાને નશો ચડી જાય. તો આ પોલીસનું છે. પોલીસની એફઆઈઆર કરવાના પૈસા, એફઆઈઆર કર્યા પછી ન મારવાના પૈસા, એફઆઈઆરમાં કઈ કલમ લગાવી એના પૈસા, આ દરેક જગ્યાએ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કાનૂની સત્તાવાર ભ્રષ્ટાચાર પોલીસનો. તો એ વાત પણ છે જેટલી વહીવટી તંત્રને લાગુ પડે છે, આઈએસ અધિકારીઓને જેટલી લાગુ પડે છે એટલી જ આઈપીએસ અધિકારીઓને લાગુ પડે છે. અને આપણું જે આ તંત્ર આપણું છે એ મારી દ્રષ્ટિએ જયનાભાઈ ખરેખર અત્યારે આવી પરિસ્થિતિ તો મેં ક્યારેય જોઈ નથી. 1985 પછી મેં આવી પરિસ્થિતિ ક્યારે નથી. તમે તો વર્ષોથી છો અને સીધી રીતે સરકાર, બિલકુલ. હું 1973 થી સરકારોને જોતો આવ્યો છું દિલીપભાઈ. આ જે 1995 પછી સરકારોમાં જે પ્રકારનો સડો આવ્યો અને એમાં 2000 પછી સરકારોનું અધપતન થયું, તે પહેલા નહોતું. અને એમાં પણ હું કહું કે વહીવટી તંત્ર પર થોડો ઘણો કાબુ હોય અથવા વહીવટી તંત્ર જેનાથી ગભરાતું હોય એવા છેલ્લા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા. એ પછીના મુખ્યમંત્રીઓનો વહીવટી તંત્ર પર બિલકુલ કાબુ રહ્યો નથી. અને એટલે હમણાં એક મોટી કોમના એક યાત્રા કાઢી છે એ લોકોએ, સમાજ સુધારણાને એ બધાને લઈને. એમાં એમના એક આગેવાને ખુલ્લે આમ કહ્યું કે ભાઈ ડોક્ટર રાજેન્દ્ર પટેલે પૈસા લીધા એને કરવામાં, તો શું ખોટું કર્યું? કયા કલેક્ટર નથી રહેતા? ગુજરાતમાં બધા લે છે, તો એને શું કરવા તમે કિન્નાખોરી કરો છો? અને એક મુસ્લિમે ફરિયાદ કરી એટલે તમે એને કિન્નાખોરીથી જુઓ છો. એને રાજેન્દ્ર પટેલની જય બોલાવી. એટલે સમાજ કોઈ માણસ ભ્રષ્ટાચારમાં પકડાયો હોય એની જય બોલાવે અને પછી સોગન લે કે જિલ્લે પાટીદાર ભાઈઓ સોગન થાય છે કે દરેક ગામથી એક કલેક્ટર પેદા કરીએ આપણે. હવે આ સમાજની પરિસ્થિતિ છે. બીજા એક કિસ્સામાં નવનીતભાઈ બારદિયાનો કિસ્સો તમે જાણો છો કે સમાજ મતે જયારે આગેવાનો મળ્યા મુખ્યમંત્રીને, 15 ધારાસભ્યો, 3 સાંસદ, 2 મંત્રીઓ, ત્યાર પછી હજુ ઉતરીને ગાડીમાં બેસીને રવાના પણ નહીં થયા, ત્યાં એસઆઈટી નિમાઈ ગયો. રાજ્યમાં ગ્રીવસ હર્ટ એટલે આવી ગંભીર ઈજા પહોંચાડવાના રોજના મને લાગે છે 25 થી 30 બનાવ બનતા હશે. તો દરેક જગ્યાએ તમે એસઆઈટી નિમશો એટલે સરકાર જથ્થો જુએ અથવા તો સરકારને એમ બીક લાગે ત્યાં જ ગાંઠે.
તો આ 5 ધારાસભ્યો જે વડોદરાને લખ્યું છે એની પાછળ ભ્રષ્ટાચાર તો વ્યાપક છે, એમાં કોઈ શંકા નથી, પણ ત્યાંનું સ્થાનિક રાજકારણનો અસંતોષ પણ કારણભૂત છે, કારણ કે એમને કોઈ પ્રતિનિધિત્વ નથી મળ્યું મંત્રીમંડળમાં, અને બળુકા ધારાસભ્યો છે, એક મનીષાબેન વકીલ સિવાય બીજા કોઈને ત્યાંથી વડોદરા જિલ્લામાંથી ક્યાંય પ્રતિનિધિત્વ નથી મળ્યું, અને મનીષાબેનનું પ્રતિનિધિત્વ નામ કે વાસ્તે ટોકનિઝમ પર ચાલે છે. એટલે આ પરિસ્થિતિમાં આ 5 ધારાસભ્યો જે બળાપો કાઢ્યો છે એ ઘણા બધા ધારાસભ્યોની વેદના કો તો વેદના અને લાગણી કો તો લાગણી વ્યક્ત કરનારો છે. તો આ બીજી વખત મંત્રીમંડળનું પુનઃગઠન થયા પછી પણ ધારાસભ્યોમાં અસંતોષ એમનો એમ રહે, એવું કઈ રીતે ચાલે? જો જયનભાઈ, જે નવા મંત્રીઓ નિયુક્ત થયા પ્રધાનો, આપણે તો એ પ્રધાનો લગભગ 2 મહિના થવા આવ્યા. આજે પણ એમને એમના વિભાગમાં શું ચાલી રહ્યું છે, વિભાગની કાર્ય પદ્ધતિ શું છે, એની ફાઇલિંગમાં નોટિંગ કઈ રીતે કરવું, કયા પ્રશ્નમાં કયો એને અભિપ્રાય લખવો, એ કશું જ જ્ઞાન નથી. એવું પત્રકાર મિત્રો, મારા પત્રકાર મિત્રો, આપણે એ નામ જાણીતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, તો એમને મુશ્કેલી થતી હોય છે. હમણાં જ એક વડોદરામાં એવો કિસ્સો બન્યો હતો કે એક પત્રકારનું નામ લીધું ટીવી ચેનલમાં, તો એને નોકરીમાંથી દૂર કરી દીધા. તો આપણે નામ ના લઈએ, સારું. સિનિયર મોસ્ટ પત્રકાર છે, અને ગાંધીનગર જતા સૌથી સિનિયરમાં સિનિયર એ પત્રકાર છે, અને તમે સારી રીતે ઓળખો છો, તમારા ખાસ મિત્ર એ રહ્યા છે. તો એમણે એવું કહ્યું કે આ જે પ્રધાનો જે છે એને પોતાને કઈ કામ નથી હોતું, એને શું કરવું એ ખબર નથી હોતી. અને બીજું કે આ સરકાર જે છે ભૂપેન્દ્ર પટેલની સરકાર, અને એની પહેલાની પણ સરકાર વિજય રૂપાણીની સરકારમાં પણ એવું થતું, પણ આમાં વધારે છે કે દરેક પ્રધાન દર શનિ રવિ, શુક્ર શનિ રવિ 3 દિવસ માટે એક સચિવાલયની બહાર હોય છે, અને કોઈક ને કોઈક કાર્યક્રમ હોય ત્યાં જાય છે. તો એનું કેવું એવું હતું કે આ સરકાર છે કાર્યક્રમોથી ચાલતી સરકાર છે, કોઈ કાર્યથી ચાલતી સરકાર નથી. તો હવે આમાં કઈ રીતે અધિકારીઓ કામ કરી શકશે, અને કઈ રીતે અધિકારીઓ પાસેથી આ લોકો કામ લઈ શકશે? પોતે જ નથી સમજતા કે શું કરવું છે, એને તો કોઈ દિશા નથી મળતી, શું બોલવું છે એને ખબર નથી, કાગળ આપે, કાગળ વાંચી જાય, એવું કરી જાય છે. તો આ મૂળ સડો અહીંથી શરૂ થાય છે કે જે આપણા દિલ્હીમાં બેઠેલા નેતાઓ જે છે એમણે જે પદ્ધતિ ઊભી કરી છે કે રાતોરાત સરકાર બદલી નાખો, રાતોરાત પ્રધાનો બદલી નાખો અને નવી સરકાર લાવી દો, કે જેથી કરીને લોકોમાં જે જૂના લોકો હોય એની સામેનો રોષ ઓછો થઈ જાય. પરંતુ જૂના લોકો સામેનો રોષ ઓછો કરવામાં થાય છે એવું કે નવા લોકો જે આવે છે એ કામ પ્રજામાં કરાવી શકતા નથી, તો પ્રજાનો રોષ સરકાર તરફ વધી જાય છે. એ રોષ વધવાના કારણે દિલ્હીના જે નેતાઓ, જે 2 નેતાઓ એકદમ મહત્વના, એમને વારંવાર ગુજરાત આવવું પડે છે, એને સરકાર ગુમાવવાનો ભય ઉભો થાય છે. તો આ ભય જે ઉભો થાય છે એ ભય ઉભો થવાનું કારણ પોતે જ છે. પોતે એવા મજબૂત નેતા કેમ નથી મૂકતા? કેમ ભૂપેન્દ્રભાઈને તમે પસંદ કરી રહ્યા છો? કેમ તમે બીજા એવા કોઈ મજબૂત નેતા જે છે એમને પસંદ નથી કરતા કે જે તંત્ર પાસેથી કામ લઈ શકે? હર્ષ સંઘવી પાસે 7 ખામીઓ છે. એમનું વર્તન આપણે પસંદ નથી, એમના જ્ઞાન પ્રત્યે આપણે બિલકુલ માન નથી, અને એ જે બોલે છે એમાં તો 1% પણ આપણે વિશ્વાસ નથી. પણ એ જે અધિકારીઓને તતડાવીને, ધમકાવીને અને એની પાસેથી જે કામ લઈ રહ્યા છે, આ એકમાત્ર દેખાઈ રહ્યું છે કે કંઈક થોડા ઘણે ત્યાં સક્સેસ છે. કદાચ બની શકે કે પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે થઈને અધિકારીઓ પાસેથી આ રીતે કામ લેતા હોય, પરંતુ આવા એક રિપોર્ટ્સ પણ ત્યાંથી આવી રહ્યા છે, આપણા જે સર્કલ છે એમાંથી. તો આ જે વડોદરામાં જે તમે વાત કરી રહ્યા છો જયનભાઈ, એમાં 5 ધારાસભ્યોએ જે જાહેરાત કરી છે, જે વિરોધ કર્યો છે સરકારનો, એમાં એક યોગેશ પટેલ નથી. આ એક મોટું આશ્ચર્ય છે. યોગેશ પટેલ હંમેશને માટે કોઈ એની સાથે હોય કે ના હોય, એ સરકાર સાથે વારંવાર બાથ ભીડી લેતા હોય છે, પણ અહીંયા એ બાથ ભીડતા દેખાતા નથી. કારણ કે ડભોઈના ધારાસભ્ય છે શૈલેષ મહેતા, જેને સોટા તરીકે ઓળખાય છે, સાવલીના જે ધારાસભ્ય છે કેતન ઇનામદાર, વાઘોડિયાના ધર્મેન્દ્ર વાઘેલા અને કરજણના અક્ષય પટેલ, આ જે છે, અને પાદરાના એક છે ચૈતન્ય ઝાલા. તો એમણે પત્ર લખ્યો છે, પણ યોગેશ પટેલ નથી. અને વડોદરામાં એવી પરિસ્થિતિ છે
કે ત્યાં કાઉન્સિલરો પણ વિરોધ કરી રહ્યા છે. જ્યારથી આ હરણી બોટ કાંડ થયો છે અને એમાં એક પછી એક અનેક પ્રકારના કૌભાંડો જે એ હરણી બોટ કાંડમાં થયા હતા, એના કારણે લોકોમાં જબરજસ્ત નારાજગી છે અને એ નારાજગીના કારણે આ ધારાસભ્યો મને લાગે છે કે બહાર આવવું પડે છે અને પોતાના કામો નથી થતા. ભલે એમને 1,34,000 પગાર દર મહિને મળી જાય છે, બીજા હપ્તા બીજા ભથ્થાથી લઈને જે લાભ સરકારના મળે છે, એમ દર મહિને 2 લાખ રૂપિયાનો ફાયદો તો લે જ છે આ ધારાસભ્યો. તો એ લેતો છે જ, પરંતુ એને જે કામ કરાવવું છે એ કામ થતું નથી. જેઠા ભરવાડે પહેલી શરૂઆત કરી હતી. કોણે કરી હતી? જેઠા ભરવાડે સૌથી પહેલી શરૂઆત કરી હતી કે આ યોજના જે છે એમાં મોટા કૌભાંડો થયા છે. આ જે યોગેશ પટેલ છે એમણે પણ કહ્યું હતું કે વડાપ્રધાન આવાસ યોજનામાં વ્યાપક પ્રમાણમાં વડોદરામાં ભ્રષ્ટાચાર થયા છે. એને તો ફિગર પણ આપેલો અને એમાં કલેક્ટર સંડોવાયેલા છે એવો પણ આરોપ મૂકેલો હતો. તો આ માત્ર એકલ દોકલ ધારાસભ્યોનો પ્રશ્ન નથી. વડોદરામાં ભલે સંયુક્ત રીતે વિરોધ કર્યો છે, એના કારણો જાહેરમાં કઈ બતાવી રહ્યા છે, પરંતુ ખાનગીમાં કંઈક જુદા પણ હોઈ શકે છે નારાયણભાઈ, મારી દ્રષ્ટિએ. તો આ ઉપરાંત પણ આપણે જાણીએ છીએ કે ઘણા ધારાસભ્યોએ પણ તમને કહું, અંબિકાનગર જે છે, તો ત્યાં સુરતનું અંબિકાનગર છે, એ 8 કલાક પહેલાની ઘટના છે. ત્યાં ગ્રામજનોએ વિરોધ કર્યો ધારાસભ્ય સામે કે કાંકરિયા ગામ છે એમાં ગેરકાયદેસર રીતે જોખમી મેડિકલ વેસ્ટ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નાખવામાં આવી રહ્યો છે. તો ત્યાં બધા ભેગા થયા અને ધારાસભ્યોનો જ વિરોધ કર્યો કે તમે આના માટે જવાબદાર છો. તો આ ધારાસભ્યોએ ફેસ કરવું પડે છે કારણ કે તંત્ર કામ નથી કરતું. કંચનબેનનો આ રીતે ભારે મોટો વિરોધ થયો હતો. ત્યાંના ધારાસભ્ય જે કંચનબેન છે ઠક્કરનગરના, ત્યાં પણ વિરોધ થયો હતો કંચનબેનનો કે ભાઈ રોડ અને રસ્તા સારા નથી, આવો લોકો જઈને ત્યાં હાય કંચનબેન હાય ના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. તો આ ધારાસભ્યો કેમ વિરોધ કરે છે? આટલા માટે તો કરે છે કે ભાઈ કામ તો કમસે કમ પ્રજાના કામ તો કરો. કામ નથી થતા શાના માટે? તો એક બાજુ તમે જે વિરોધ પક્ષના ધારાસભ્યો છે એ પ્રજાની વાત કરે છે, પ્રજાની મુશ્કેલીઓની વાત કરે છે, તો એની સામે પગલા ભરવામાં આવે છે, જેલમાં નાખી દેવામાં આવે છે, ગુનાઓ દાખલ કરવામાં, જાતના હથકંડા અપનાવવામાં આવે છે. તો કેમ આવું સુરેન્દ્રનગરમાં પણ થયું? સુરેન્દ્ર ધાંગધ્રા છે જયનાભાઈ, તો ત્યાં હળવદના ધારાસભ્ય દ્વારા કેટલીક વિવાદી ટિપ્પણી કરી, તો ત્યાં પણ એની સામે વિરોધ થયો હતો, પ્રકાશ વરમોરા કરીને જે છે. તો આવા જે વિવાદો વારંવાર થાય છે તો શું આપણે ગાંધીનગરમાં ધારાસભ્યના કાર્યાલય જે છે ત્યાં પણ 7 ગામના લોકોએ જેને વિરોધ કર્યો હતો આ જૂન 24 જૂનમાં જ કર્યો હતો વિરોધ. તો ગાંધીનગરમાં પણ આ રીતે વિરોધ થઈ રહ્યો છે. તો મારી દ્રષ્ટિએ જયનારાયણભાઈ, મૂળ કારણ જે તમે કહી રહ્યા છો કે ગાંધીનગર છે, મૂળ કારણ સરકારના વડા છે. એ વડા સૌમ્ય છે, એની સામે કોઈ ના નથી, સારા વ્યક્તિ છે, એની સાથે પણ સહમત છીએ, પણ ભલા ભોળા નેતાઓ આજે લોકો સ્વીકારતા નથી. એને થોડું કઠોર તો થવું પડે, અને કઠોર ત્યારે જ થવું પડે કે જ્યારે લોકોના કામ ન થતા હોય, ધારાસભ્યો જે પ્રમાણે કામ ન થતા હોય ત્યારે. અને એટલા માટે હું માનું છું કે આપણા ભૂપેન્દ્રભાઈ બીજું ભલે એમણે બીજું વિસ્તરણ કર્યું, વોટ એવર જે કંઈ કર્યું તે એમાં સફળ દેખાતા નથી. દિલીપભાઈ, હું નોકરીમાં દાખલ થયો ત્યારે મારા પહેલા પરિચયમાં આવ્યા તે વખતના આપણા ગુજરાતના છેલ્લા ICS ચીફ સેક્રેટરી મારા સાહેબ હતા, લલિત દલાલ સાહેબ, GIDC ના ચેરમેન હતા. એમણે એક વાક્ય કહ્યું હતું દિલીપભાઈ, તમને રસ પડે એવું છે. એમણે એવું કહ્યું હતું કે ટુ બી એ જેન્ટલમેન ઇઝ અ ડિસ્ક્વોલિફિકેશન ફોર એન એડમિનિસ્ટ્રેટર. એ કે તમે ઘરે તમારા પત્ની પણ એમ કહેવા માંડે કે અમારા એ તો ભગવાનના માણસ છે, તો માની લેવાનું કે તમે નકામા છો. એમ વહીવટ કરવો હોય તો આ સરળ, મૃદુ, કોમળ આ બધું નથી ચાલતું. તો તમને શું લાગે છે કે ગાંધીનગરમાં સરકારના નાક નીચે, ગાંધીનગર તો આપણું આદર્શ કેપિટલ કહેવાય છે, એના દાખલા અપાય છે, ત્યાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડનો રોગચાળો ફેલાય અને હજુ આજ સુધી તો સરકાર નિસહાય થઈને એમાં કઈ પરિણામલક્ષી બની શકી નથી. તો જે પાટનગર છે ગુજરાતનું, ત્યાં આ સ્થિતિ હોય તો ગુજરાતના અન્ય શહેરોમાં તો સ્થિતિ દયાજનક હોય, એમાં કોઈ શંકા નથી. તો તમને લાગે છે કે આ સરકાર વળી પાછી ભૂપેન્દ્રભાઈની આ સેકન્ડ એડિશન આ વિધાનસભાના કાર્યકાળ દરમિયાન એ ધારી અસર ઉપજાવવામાં નિષ્ફળ ગઈ છે,
અને ફરી પાછું એકવાર આપને લાગે છે કે મુખ્યમંત્રી બદલાશે અથવા તો સરકારમાં ફરી પાછો ગંજીફો છીપાશે અને વળી નવા મંત્રીઓ આવશે, કેટલાકને ડ્રોપ કરાશે, કેટલાક નવા લેવાશે? શું લાગે છે આપને? જો જયનાભાઈ, એક જે આપણા દિલ્હીની જે કામ કરવાની પદ્ધતિ છે એ આપણે જોઈ છે કે આનંદીબેનને એક ચૂંટણી થવા દીધી વિધાનસભાની, બીજી વિધાનસભાની ચૂંટણી ન થવા દીધી. રૂપાણીમાં પણ એવું જ કર્યું, બીજી વિધાનસભાની ચૂંટણી ન થવા દીધી, કાઢી મૂક્યા, હાકી કાઢ્યા શબ્દ આપણે વાપરી શકીએ આ બંને માટે. અને ભૂપેન્દ્રભાઈની એક ચૂંટણી પૂરી થઈ ગઈ છે 2022ની. 27ની ચૂંટણીમાં ભૂપેન્દ્રભાઈ મુખ્યપ્રધાન નહીં હોય, લખી રાખજો તમે. અને એ નહીં હોય એના કારણ હોય છે કે વડાપ્રધાને વારંવાર અહીં આવવું પડે છે. એ જાણી ગયા છે, એને આઈબીના રિપોર્ટથી લઈને જે એમાંના જે જાસૂસો બધે ચારે બાજુ છે એના જે રિપોર્ટ જઈ રહ્યા છે એના કારણે એમને આવવું પડે છે. અને એ ભય છે કે ગુજરાત ગુમાવવું પડશે. જે આ ભય જે છે એ ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલને નડી જશે. આ ત્રીજી સરકાર એવી હશે, આ અમારી ધારણા છે, કદાચ હું ખોટો પણ પડું, પરંતુ અગાઉ જે થયું છે એના આધારે આપણે, અને નરેન્દ્ર મોદીને જે આપણે ઓળખીએ છીએ એના આધારે આપણે કહી શકીએ કે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યપ્રધાન તરીકે 2027ની જે ચૂંટણી થાય એમાં કદાચ ન પણ હોય, ભલે નવા આવનાર મુખ્યપ્રધાનને કદાચ બની શકે કે એને પૂરતો સમય ના હોય અને બની શકે કે એમને અનુભવ મેળ આપવા માટે નાયબ મુખ્યપ્રધાન પણ બનાવ્યા હોય. તો આ સ્ટ્રેટેજી આવી પણ હોઈ શકે છે. અને નવો ચહેરો તો લાવવો જ પડશે, નહીતર અત્યારે જે વિરોધ છે, જે જોવા મળે છે જનતામાં, એ વિરોધ જો ચૂંટણી સમય સુધી ચાલુ રહે તો એ કદાચ ભારે પણ પડી જાય. અને ભારે પડી જાય, સરકાર ગુમાવવી પડે, એ નરેન્દ્ર મોદીને જરા પણ પરવડે એમ નથી. એને ભારતની સરકાર જતી રહે એને બહુ એટલો વસવસો નહીં હોય, પરંતુ જો ગુજરાતની સરકાર જાય ભાજપની અને બીજા કોઈ પક્ષની સરકાર આવે કે મિલીજુલી સરકાર કોઈ આવે તો એને સેજ પણ એક પણ મિનિટ, એક પણ દિવસ પરવડે એમ નથી. કારણ કે જો એ થાય તો અહીંયા જે ગુજરાતમાં એમણે જે કામ કરેલા છે એ બધા જ બહાર આવી જાય એમ છે. અને એ જો બહાર આવે તો હિમાલય જવા સિવાય કોઈ છૂટકો નથી. અને એટલા માટે એ આ મુખ્યપ્રધાનને બદલશે એવું મારું અનુમાન છે. કદાચ આવતીકાલે કોઈ સમીકરણો બદલાય અને ન પણ બદલાય, પરંતુ જે રીતની સિસ્ટમ આપણે જોઈ છે નરેન્દ્ર મોદીની, એ સિસ્ટમ પ્રમાણે આપણે રાજકીય રીતે એની ગણતરી મૂકી શકીએ. આ કોઈ આગાહી નથી, રાજકીય રીતે ગણતરી મૂકી શકીએ કે ભૂપેન્દ્ર પટેલ ન પણ હોય હવે પછીની ચૂંટણીમાં. તમને એવું લાગે છે કે અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવી શકે? એને બનવું છે જયનાભાઈ. એને દેશના ગૃહપ્રધાન બનવામાં એને જેટલું ગૌરવ નથી મળતું એનાથી એને પોતે એવું માને છે કે કોઈ મારા ગુજરાતમાં હું મુખ્યપ્રધાન બનું એનું મારે ગૌરવ લેવું છે. આ એની આજકાલની મહત્વાકાંક્ષા નથી. આ એમની શરૂઆત, એની જે કેરિયરની શરૂઆત હતી ત્યારથી એના જે નજીકના સૂત્રોએ જે વાત કરી હતી એમાંના મને એક વાત કરી હતી કે અમિત શાહ આ જે બધું ભેગું કરી રહ્યા છે એનું મૂળ કારણ છે કે એને ચીફ મિનિસ્ટર બનવું છે. એને વારંવાર કહ્યું છે કે હું ગુજરાતનો ચીફ મિનિસ્ટર બનવા માંગુ છું. આનંદીબેનને જયારે બનાવવામાં આવ્યા ત્યારે પણ અમિત શાહ ચીફ મિનિસ્ટર બનવા માંગતા હતા, પરંતુ નરેન્દ્ર મોદી એમને ન બનાવ્યા. એમને સમજાવીને દિલ્હી લઈ ગયા અને આ દેશમાં એનો ઉપયોગ કર્યો. પરંતુ બની શકે કે હવે એ કદાચ અહીંયા ચીફ મિનિસ્ટર હોય પણ જનતા નહીં સ્વીકારે એને. જયનાભાઈ, એક દિવસ પણ ગુજરાતની જનતા અમિત શાહને નહીં સ્વીકારે. તો થશે શું? આ સરકાર તો બિલકુલ બિનઅસરકારક છે. ચૂંટણીઓ તો એના સમય આવશે. જોકે ચૂંટણીમાં તો હવે ચૂંટણી કમિશનર જીતાડે છે એટલે બહુ ચિંતાનું કારણ ન હોઈ શકે. પણ જે પકડ રાજ્ય પર હોવી જોઈએ એ દિલ્હી બેઠા બેઠા નથી રાખી શકાતી, એવું વધુ ને વધુ પુરવાર થતો જાય છે. એ સંયોગોમાં છેલ્લો પ્રશ્ન છે મારો આપને કે ભૂપેન્દ્ર પટેલને આવનાર 4-6 મહિનામાં બદલશે? એમના બદલે બીજા કોઈ મુખ્યમંત્રી આવશે? અમિત શાહ મુખ્યમંત્રી આવે તો કેમ ના ચાલે? અને બાકી જે પ્રતિભાવંત થોડા ઘણા પણ માણસો છે, જયેશ રાદડિયા જેવા, એમને બાજુમાં બેસાડી રાખીને, સીજે ચાવડા છે, જયેશ રાદડિયા છે, એવું નથી કે માણસો નથી, પણ એમને કોઈ અગમ્ય કારણોસર બાજુમાં રાખી દીધા છે. તો આ લોકો પાછા ફરી
મુખ્ય પ્રવાહમાં આવશે કે કેમ? શું માનવું છે આપનું? જો જે રીતે ભૂપેન્દ્ર પટેલનું નક્કી થયું અચાનક કે સીએમ તરીકે, તો એવો કોઈ ચહેરો નરેન્દ્ર મોદીએ નક્કી કરી રાખેલો હશે, અને એવો ચહેરો એવો હશે કે જે લોકો તરત જ એને સ્વીકારી લે. હા, એની સામે બહુ વિવાદો ના થયા હોય, એનો ભ્રષ્ટાચારમાં ક્યાંય નામ ન આવેલું હોય, અને વારંવાર એ પોતાના બળ ઉપર ચૂંટાતા હોય, આવા કોઈક એક ધારાસભ્યને પસંદ કરે અને એને ચહેરો આગળ કરીને બીજી ચૂંટણી લડવામાં આવે, એવું પણ બની શકે. અને ત્યાં સુધી કદાચ બની શકે કે તમે જે કહી રહ્યા છો અમિત શાહને લાવવામાં આવે, પણ અમિત શાહના મેં પોતે 3 વખત મારા એક્સ ઉપર મેં લોકોના અભિપ્રાયો માંગેલા. નાનો અમથો સર્વે હતો, બહુ લોકોની 150 લોકોની આસપાસ દર વખતે રહેતા હતા. તો એમાં 3 સર્વેમાં અમિત શાહને સૌથી છેલ્લે માર્ક મળેલા હતા. જે લોકોએ મેં કહ્યું હતું કે કોણ મુખ્યપ્રધાન ગુજરાતના હોવા જોઈએ, તો આ 3 વખતે અમિત શાહ છેલ્લે હતા. ગુજરાતની જનતા અમિત શાહને બિલકુલ સ્વીકારવા તૈયાર નથી. એક દિવસ પણ સ્વીકારવા તૈયાર નથી. સોશિયલ મીડિયામાં તમે જુઓ કે જ્યારે અમિત શાહની પોસ્ટ મૂકવામાં આવે છે, ત્યારે અમિત શાહની અહીંયા આપણે ન બોલી શકીએ એવા શબ્દો લખવામાં આવે છે સોશિયલ મીડિયામાં, ફેસબુક થી લઈને એક્સ ઉપર કે દરેક કોઈ પણ જગ્યાએ. તો આ જે રોષ છે જયનારાયણભાઈ, એ અમિત શાહ સામેનો રોષ છે, એના વ્યક્તિત્વ સામેનો રોષ છે, એમણે અત્યાર સુધી જે કંઈ કામો કરેલા છે એની સામેનો રોષ છે, અને પ્રજા બિલકુલ સહન નહીં કરી શકે. અત્યારે જે કંઈ થોડો ઘણો પ્રજાનો જે આક્રોશ છે એ ઢંકાયેલો છે, એ જો થાય તો જ્વાળામુખી ફાટી નીકળે, હું એવું પોતે માનું છું. તો શું હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવશે? હર્ષ સંઘવી એક ચહેરો છે, પણ એના જે હમણાં જે વિવાદો થયા છે, એ વિવાદો જો ચાલુ રહેશે તો ચહેરો પણ ભૂસી નાખવામાં આવે, અને કદાચ બની શકે કે ત્રીજા જ વ્યક્તિઓને લાવવામાં આવે, સૌરાષ્ટ્રમાંથી પણ લાવવામાં આવે એવું બની શકે. કારણ કે સૌરાષ્ટ્રમાંથી હમણાં જે એને પ્રતિનિધિત્વ બહુ ઓછું મળ્યું છે. જે કંઈ છે અમદાવાદ અને ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ અત્યારે જોવા મળ્યું છે ભાજપમાં. જે હાયર જે પાવર મેકિંગ, જે પાવર ડિસિઝન લે છે, જે પાવર ડિસિઝન મેકિંગ જે છે, એ મેકર અત્યારે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના છે. તો બની શકે દક્ષિણ ગુજરાત અત્યાર સુધી રહ્યું છે, સૌરાષ્ટ્ર હમણાં ખાલી છે. વિજય રૂપાણીના ગયા પછી પક્ષમાં પણ અત્યારે સરકાર અને પક્ષમાં બહુ એટલું બધું એમનું મહત્વ પણ નથી. તો બની શકે કે ત્યાંથી પણ લાવવામાં આવે. શક્ય છે. જી, એટલે ટૂંકમાં અત્યારે જે ધારાસભ્ય નો જે પત્ર લખાયો છે તે લગભગ વ્યાપક લોકલાગણી પ્રવર્તે છે કે કામ કોઈના થતા નથી, ભ્રષ્ટાચાર પુષ્કળ છે, સરકાર બિનઅસરકારક છે, અને એ સંયોગોમાં વળી પાછી ચૂંટણી આવે તો ચૂંટણી પંચના માધ્યમ થકી જીતી શકાય એ શક્યતાઓ નકારી ન શકાય. બાકી લોકલાગણીના કારણે અથવા લોકમતના કારણે દિલ્હી બેઠા બેઠા ચૂંટણી જીતી શકાય તેવું નથી. એ આજની ચર્ચાને આપણા તારણ સાથે દિલીપભાઈ આપણે આ ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ. આપ જોડાયા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું. ધન્યવાદ. આપનો પણ જયનારાયણભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપના જે દર્શકો છે, એક કમિટેડ દર્શકો છે આપના, અને તમારી જે ડિબેટ હોય છે હંમેશા માટે, જે તમારા જે દર્શકો છે હંમેશા માટે રાહ જોતા હોય છે કે જયનારાયણભાઈ કયો વિષય લઈને આવે છે, શું ચર્ચા કરે છે, એ પોતે શું માની રહ્યા છે, એ જાણવામાં એમને પણ રસ હોય છે. એ પ્લેટફોર્મ ઉપર તમે મને જે સ્થાન આપ્યું, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. ઇટ ઇઝ ઓલવેઝ અ પ્લેઝર. આપના જેવા સિનિયર જર્નાલિસ્ટને નહીં એ પ્લેટફોર્મ પર લાવીએ તો કોને લાવવાના છે? સો યુ આર ધેર એન્ડ યુ શેલ બી ધેર. થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ. આવજો. ધન્યવાદ દર્શક મિત્રો. વળી પાછા મળીશું એક નવા વિષય સાથે, નવી ચર્ચામાં. ત્યાં સુધી તમારા દોસ્ત જયનારાયણ વ્યાસને આજ્ઞા આપજો, અને ન સબસ્ક્રાઇબ કર્યું હોય તો મારી વિનંતી છે, માત્ર 15% લોકો, આપણા જે સબસ્ક્રાઇબર્સ છે એમાંથી 15%, જે વ્યુઅર્સ છે એમાંથી 15% જ સબસ્ક્રાઇબ કરે છે. 85% જોવે છે ખરા પણ સબસ્ક્રાઇબ નથી કરતા. હવે તમારે સબસ્ક્રાઇબ કરવામાં પૈસો ખર્ચવાનો નથી, પણ અમને હૂંફ મળે છે કે અમારા આટલા સબસ્ક્રાઇબર છે. તો એવી આળસ્યના માટે તમને લાગતું હોય કે એક સારું કામ થઈ રહ્યું છે અને એમાં નિમિત્ત બનીશું, તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. દિલીપભાઈ જેવા વિદ્વાન પત્રકાર, સિનિયર પત્રકાર, રાજનીતિના જાણકાર પત્રકાર જેવા અનેક ચહેરા આપણી સાથે જોડાયેલા છે, એ આપણું સદભાગ્ય છે. તો આશા રાખું કે આપે સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો કરી દેશો. ધન્યવાદ. આવજો. થેન્ક યુ દિલીપભાઈ.